ખેડા જિલ્લામાં આવેલા મહુધા તાલુકાના ખલાડી ગામમાં રહેતા 35 વર્ષીય સુમિત્રાબેન દિલીપભાઈ ભોજાણીને ગર્ભાશયનું કેન્સર હોવાથી સુમિત્રાબેન ભોજાણીએ ખલાડી સબ સેન્ટર મુલાકાત લીધી। ફરજ પર ડોક્ટર દ્વારા તેઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને કરમસદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલ્યા હતા અને તેઓએ આયુષ્માન કાર્ડ અંતર્ગત ઓપરેશન કરાવ્યું હતું અને હાલ તેમની તબિયત સારી છે। સરકારની આ યોજના તેમના માટે આશીર્વાદરૂપ નીવડી છે। બેન આપનો પરિચય। મારું નામ રાઠોડ મનીષા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચુનેલ તાંબા હેઠળ આવેલા ખલાડી સબ સેન્ટર ખાતે CHO તરીકે ફરજ બજાવું છું। આયુષ્યમાન કાર્ડ અંતર્ગત લાભાર્થીએ લાભ લીધો શું કહેશો? હા, એમાં ખલાડીના એક સુમિત્રાબેન દિલીપભાઈ ભોજાણી છે, તેમની ઉંમર 35 વર્ષ છે। તેઓને ગર્ભાશયનું કેન્સર હોવાથી તે અમારી સેન્ટર મુલાકાત લેવા આવેલા હતા। તેમની ફાઇલ અને ડોક્યુમેન્ટ જોઈને એમને ઘરે મેં વિઝિટ કરી। ત્યાં જઈને એમને યોગ્ય માર્ગદર્શન આપ્યું કે PMJ કાર્ડ જે આયુષ્માન કાર્ડ નીકળે છે એમાં તેમને 5 લાખ સુધીની મફત સારવાર થાય છે। એના યોગ્ય માર્ગદર્શન આપીને એમને કરમસદ હોસ્પિટલ ખાતે તેમને મોકલવામાં આવ્યા અહીંયાથી। ત્યાં જઈને તેઓએ PMJ કાર્ડમાં ઓપરેશન કરાવીને સારી એવી સારવાર લઈને ઘરે અત્યારે આવી ગયા છે। સારો અત્યારે કેવી તબિયત છે? અત્યારે સારી તબિયત છે અને દવા તેની ચાલુ છે। ત્યાં જાય છે તો તેનું ટ્રાન્સપ્લાન્ટનું આવવા જવાનું ભાડું તેમજ ત્યાંની જે દવા હોય છે તે બધું તદ્દન મફત આપવામાં આવે છે। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।